જો આ અથાણું આવી રીતે આ ટિપ્સથી સ્ટોર કરશો ને તો 1 વર્ષ સુધી બગડશે નહીં, તેવું ને તેવું રહેશે, આપણા જમવામાં સ્વાદ બમણો કરશે. અને બીજા નંબરમાં જોઈએ તો પોષક તત્વોથી ભરપૂર, હાથ પગના દુખાવા માટે દરેક રીતે આ સ્વાસ્થ્યવર્ધક. ચલો બનાવીએ ચણા મેથી અને કેરીનું અથાણું. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. સ્વાગત છે મિત્રો રસોડાની રંગતમાં. તો સૌ પ્રથમ આપણે મેથીને પલાળી દઈશું. ચણા મેથીના અથાણા કરવા માટે મેથી અને ચણાને પલાળી દેવાના છે. આપણે મેથીને 3-4 કલાક પલાળવાની છે અને ચણાને આપણે 1 રાત સુધી પલાળી અને આવી રીતે હાથથી દબાવવાથી એકદમ સોફ્ટ થઈ જાય ને ત્યારબાદ એનું પાણી નીકાળી લીધું છે. અને આવી રીતે તમે જોઈ શકો છો. હવે થોડો સમય માટે આપણે પાણી નીતરવા દઈશું અને ત્યારબાદ આપણે એક સૂકા કપડામાં એ બધું સૂકવવાનું છે. એની પહેલાં આપણે ચણા મેથી તૈયાર કરી લીધા છે. તો એની સાથે જ મેં આ કેરી 1 થી 2 કેરી લેવાની છે અને એનું પણ આપણે બોરો કરી નાખવાનો છે. એ પણ ચણાની હારે જ કરી નાખવાનું છે, જેથી કરી અને 1 રાત એને પણ પાણીમાં અને હળદર મીઠાના નમકના પાણીમાં આપણે એડ કરી અને રાખવાનું છે. તો આવી રીતે નાનું નાનું કેરીને કટ કરી લેશું. એકદમ કાચી કેરી આપણે લીધી છે. તો એને આપણે આવી રીતના પીસ કરી અને પછી આપણે જે હળદર નમકનો બોરો બનાવી અને 1 રાત રાખશું એટલે એમાંથી બધું પાણી નીતરી જશે અને બીજે દિવસે આપણે એને સૂકવી દઈશું. તો હવે આમાં આપણે હળદર એડ કરી દઈએ અને થોડું નમક એડ કરી અને સારી રીતે હલાવી અને પછી આપણે એનું પાણી થવા માટે 1 રાત મૂકી દઈશું. ચણા મેથી સાથે આ વસ્તુ પણ કરી નાખવાની જ. મેથીને પલળતા ઓછો સમય લાગશે, જ્યારે ચણાને વધુ વાર લાગશે. તો હવે મેથીને અગાઉ વહેલી સૂકવી દીધી છે અને ચણાને હવે સૂકવીએ છીએ. અને આપણે આવી રીતે કપડાથી થોડા સાવ સૂકવવાના નથી, માત્ર પંખા ઉપર કોટનના કપડાથી પાણી નીતરે એવા સૂકા કરવાના છે. તો મેથી સૂકવાઈ ગઈ છે, એની સાથે આપણે હવે ચણાને પણ સૂકવી દઈએ. અને સામે તમે આ રાત સુધી જે બોરો રાખેલો હતો ને કેરી, એને પણ આપણે સૂકવી દઈશું. આ કેરીને આપણે 1-2 દિવસ પાછળથી એડ કરશું તો પણ ચાલશે અને એને આપણે થોડી સુકાવા દઈશું. અને જ્યારે ચણા અને મેથી 1 થી 2 કલાકની અંદર પંખા નીચે કે કપડાથી આપણે કોરા કરી લેવાના છે. જો તમે બહુ વધુ સમય સૂકવશે ને તો ફરીથી એ કડક થઈ જશે. એટલા માટે ચણા અને મેથીને આપણે પ્રોસેસ વહેલી કરી લેવાની છે, જ્યારે કેરીને આપણે આવા આછા કપડામાં સુકાવા દેવાની છે. તો હવે આપણે બધી વસ્તુને સારી રીતે સુકાવા મૂકી દીધી છે. તો તમે જોઈ શકો છો ચણા, મેથી અને કેરી આ ત્રણેયનું મિક્સ અથાણું ખાશો ને તમે ફ્રેન્ડ્સ, તો હાથ પગના દુખાવા માટે મેથી એકદમ ઉત્તમ છે, જ્યારે ચણા છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તો બધું 2 કલાક પછી જો આવી રીતે સુકાઈ ગયું છે અને જરા પણ એમાં પાણી નથી, એવા સોફ્ટ થવા દીધા છે. હવે એને એક બાઉલમાં આપણે બધું મિક્સ કરી અને એના મસાલા કરશું. તો સૌપ્રથમ આપણે મેથીને બાઉલમાં એડ કરી દઈએ અને મેથી એડ કરી ત્યારબાદ આપણે એમાં ચણાને એડ કરી દઈશું. તો હવે ચણા અને મેથી સારી રીતે તમે જોઈ શકો છો કે સુકાઈ ગયા છે. જરા પણ એમાં પાણીનો ભાગ રહ્યો નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને જો આવી રીતે સરસ એવા સુકાઈ ગયા છે અને તડકે સૂકવવાના નથી. અને આને આપણે એકદમ સુકાઈ તો ગયા છે, પરંતુ હજુ સાંજે આ અથાણું બનાવીએ ને તો એમાં સવારે એડ કરીશું, જેથી કરી અને પાણીનો ભાગ હોય એ બધો નીતરી જાય. અને એક બાજુ આપણે તેલ ગરમ કરી એમાં હિંગનો વઘાર કરી અને સાઈડમાં રાખી દીધો છે. જ્યારે ચણા મેથીમાં જે મસાલો છે એમાં આપણે આ તૈયાર મસાલો એડ કર્યો છે અને ઘરે બનાવેલો મસાલો છે એ પણ એડ કર્યો છે. એમાં કેરીની છીણ છે, ગુંદાનો જે મસાલો આવે છે, અચાર મસાલો, એ તૈયાર એડ કર્યો છે. ને ત્યારબાદ વરિયાળી, જીરું, ધાણા જીરું એ બધું શેકી અને જે મસાલો બનાવેલો હોય ને એ મસાલો આપણે થોડો એડ કર્યો છે. અને અચાર મસાલો તૈયાર આવે છે ને એ એડ કરી દેશો ને તો આમાં કાંઈ ઘટશે નહીં, પરંતુ આ મારી સાથે જે મારી પાસે મસાલો હતો એટલે મેં થોડો એ પણ એડ કર્યો છે અને તૈયાર મસાલો એડ કર્યો છે. અને આ બધા અચાર મસાલા તીખા છે, જેથી કરી અને આમાં થોડું ગળપણ લાવવા માટે આપણે એમાં ખાંડ એડ કરીશું. ખાંડના બદલે તમે ગોળ પણ એડ કરી શકો છો કે સાકરનો પાવડર પણ એડ કરી શકો છો. અને અહીંયા અચાર મસાલો એડ કર્યો છે, જેથી કરી અને એનો કલર સરસ આવી જાય અને આમાં તે ટેસ્ટ માટે પણ સરસ લાગે છે. નહીંતર આપણે જીરું,
રાઈના તાંજરા, મેથીના તાંજરા અને ધાણાના કુરિયા અને વરિયાળી એ બધાને શેકી એનો પાવડર કરી અને એ પણ તમે આમાં એડ કરી શકો છો. અને એ ઉપરાંત હળદર ચટણી અને નમક એડ કરી શકો છો. એ કરતાં આ ઉત્તમ પડશે અને જે રીત બંને ક્વોન્ટિટીમાં આપણે સરસ જ બનશે આ અથાણું. તો જોઈ શકો છો કે આપણું અથાણું સરસ એવું બની ગયું છે. ખાંડ પણ એડ કરી અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એને ઢાંકી અને 6 થી 7 કલાક માટે એમનેમ જ રહેવા દીધું છે. કારણ કે જે મસાલા હોય છે ને એ ઘડીકમાં એનું નમક ખાંડ બધું ઓગળતા એટલો સમય લાગી જાય છે. ત્યાં સુધી આપણે કોઈ પણ કન્ટેનરમાં એને ભરતા નથી અને આવી રીતે હલાવી અને સવારે જે આ કેરીના ટુકડા છે એને આપણે એડ કરી દઈશું એટલે આપણું આ ચણા મેથી અને કેરીનું અથાણું બની અને રેડી થઈ જશે. તો રોટલી કે ભાખરી ગમે તે નાસ્તામાં કે ડિનરમાં તમે આને લઈ શકો છો, જે આપણા હાથ પગના દુખાવા માટે અને સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે. તો આવું અથાણું બની આવી અને તમે આ ટિપ્સથી ફોલો કરશો ને આને તડકે મૂકવાની જરૂર નથી, કારણ કે આપણે એમાં તેલ ગરમ કરી અને પછી એને ઠંડુ થોડું થવા દીધું છે, પછી એડ કર્યું છે. નહીંતર આખું વર્ષ સ્ટોર કરવા માટે એ લોકો એને તડકે મૂકે છે. તો હવે એરટાઇટ કન્ટેનરમાં સ્ટીલ કે કાચમાં ભરી લેશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ.